الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين وبه نستعين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا سبل وتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون. આપણી બહેસ ઝિયારતે જામે ખબીરાની અમુક જુમલાઓ પર હતી કે જેમાં આપણે બે જુમલા ઉપર બે ફ્રાઝ ઉપર વાત કરી ચૂક્યા કે અહલે બેત અલૈહિસ્સલામ માદનુર રહેમા છે, એટલે કે રહેમતનો ખજાનો છે. બીજી વાત આપણે કરી કે અહલે બેત અલૈહિસ્સલામ માદિનુ હિકમતિલ્લાહ, કે અલ્લાહની હિકમતના ખજાનાઓ છે. આજે પણ આપણે એક બીજા ફ્રાઝને ધ્યાનમાં લીધું છે કે જેમાં આપણા 10મા ઇમામ ઇમામે અલી અન-નકી અલૈહિ સલાતુ વસ્સલામ બયાન ફરમાવે છે, અહલે બેતની એક સિફત બયાન કરે છે, અંતુમ સિરાતુલ અકવમ, કે અહલે બેત અલૈહિસ્સલામ તમે જે છે અકવમ સિરાત છો, અકવમ રસ્તો છો. અકવમ એટલે મજબૂત, એટલે કે મંઝિલ સુધી પહોંચાડે. અકવમ એટલે બહુ સરસ મજાનો રસ્તો, એ રસ્તો જે આપણને મંઝિલ સુધી પહોંચાડે, જેમાં ભટકવાનો ગુમાન ના હોય, એવો રસ્તો અહલે બેત અલૈહિસ્સલામ છે. ખુદાવંદ આલમે ઇન્સાન માટે એક રસ્તો બનાવ્યો કે જેને ખુદાવંદ આલમે સિરાતે મુસ્તકીમ નામ આપ્યું. હવે અગર જો આ સિરાતે મુસ્તકીમને ઓળખવો હોય તો એ સિરાતે મુસ્તકીમ કોણ છે? તો કે અહલે બેત અલૈહિસ્સલામ સિરાતે મુસ્તકીમ છે. આપણે પણ નમાઝમાં દુઆ કરીએ છીએ અવારનવાર, તો શું દુઆ કરીએ છીએ? અહદિના સિરાતલ મુસ્તકીમ, ऐ खुदाया तो हमने सीधा रस्तानी हिदायत कर. અથવા તો જે મુફસ્સરીન આપણા શિયાઓ તફસીર કરે છે એ આ રીતે કરે છે કે ખુદાયા તું મને સીધા રસ્તા ઉપર કાયમ રાખ, અગર જો હું અહલે બેતના રસ્તા ઉપર છું. તો હવે ડિપેન્ડ આપણા ઉપર થાય છે. ઘણી વખત આ બાબતે લઈને ઇખ્તિલાફ થાય છે કે આપણે સીધા રસ્તાની ખુદા પાસે હિદાયતની માંગણી કરીએ છીએ કે હિદાયતના સીધા રસ્તા ઉપર બાકી રહેવાની માંગણી કરીએ છીએ. તો હવે આ દેબા થતી હોય છે. એનો એક ટૂંકો ખુલાસો કહી દઉં કે એ ડિપેન્ડ છે, એનો આધાર આપણા ઉપર છે. અગર જો આપણે અહલે બેતના સીધા રસ્તા ઉપર છીએ તો દુઆ આ રીતે કરીએ, અહદિના સિરાતલ મુસ્તકીમ, એટલે કે ખુદાયા તું મને સીધા રસ્તા ઉપર બાકી રાખ. પરંતુ હજી આપણો રસ્તો ને અહલે બેત અલૈહિસ્સલામનો રસ્તો બહુ છેટો છેટો છે. તો પછી આપણે શું દુઆ કરશું? અહદિના સિરાતલ મુસ્તકીમ, ખુદાયા તું મને સીધા રસ્તાની હિદાયત કર, મને ગીડ કર હિદાયતના રસ્તા તરફ. બહુ સરસ મજાની વાત જે છે આ બે વસ્તુને મિક્સ કરીએ તો છે.
પરંતુ મુફસ્સરીન બયાન કરે છે કે સિરાતે મુસ્તકીમ એક જ છે, એક જ રસ્તો છે. હવે આપણે રસ્તો કોને કહેશું? અહીંથી દાખલા તરીકે આપણે તનનરીવ જવું છે તો રસ્તા કેટલા છે? પારતેર જવું હોય તો, અવયોની વાત નથી, પારતેર જવું હોય તો રસ્તા કેટલા છે? એક છે, બરાબર. બીજો રસ્તો આપણને તસવ્વુર પણ નથી થતો કે ભાઈ ચાલો હું બીજો રસ્તો લઈશ તો ત્યાંથી પહોંચી જઈશ. કોઈ પહોંચી શકશે? નહીં પહોંચી શકે. રસ્તો એક જ છે. અરબી ભાષામાં રસ્તાને સિરાત કહેવાય છે. તો સિરાત એક જ છે, સિરાતે મુસ્તકીમ એક છે, રસ્તો એક છે. અરબી ભાષામાં એક બીજો શબ્દ છે જેને સબીલ કહેવામાં આવે છે. સબીલ એટલે પાણી પીએ ઈ નહીં, ઈ ઉર્દુની ભાષા છે. પરંતુ અરબી ભાષામાં સબીલનો મતલબ શું થાય? રસ્તો. પણ રસ્તો ગુદરો જેવો નહીં, એવો રસ્તો નહીં કે જે આપણને મંઝિલ સુધી પહોંચાડે. હવે આપણે અહીંયાથી તનાનરી જતા હોય તો વચમાં બીજા આડાવાળા ઘણા રસ્તા નીકળતા હોય, પેટા રસ્તા, જેને આપણે પ્યોર ગુજરાતીમાં કહીએ તો કેડી કહેવાશે. શું કહેવાશે? કેડી એટલે કે બીજો પેટા રસ્તો નીકળે છે. હવે હું અહીંથી જાઉં છું, તનાનો રસ્તો લીધો. હવે દ્વારકામાં જાઓ એક રસ્તો તો મને ક્યાં સુધી પહોંચાડશે? બેલુ સુધી, બેલુની નદી સુધી પહોંચાડશે, બરાબર. તો એ પેટા રસ્તો થયો. હવે એને જે પેટા રસ્તો છે એને અરબી ભાષામાં સબીલ કહેવાય છે અને એ સબીલની જમા પ્લુરલ જે થાય છે એ સોબોલ થાય છે. આ એક વસ્તુ યાદ રાખી લઈએ તો આપણને આગળની બહેસ સમજવામાં મહેનત નહીં પડે. હવે સિરાત કોનો છે? રસ્તો કોનો છે? ખુદાનો. સિરાતે મુસ્તકીમ એક રસ્તો. પરંતુ આ બધી કેડી જે છે, આ બધા પેટા રસ્તા છે, એ પોસિબલ કોઈ મકસદ વાળા હોય યા મકસદ વાળા ના હોય. શૈતાનના આ બધા પેટા રસ્તા છે કે જે આપણને, આપણે સિરાતે મુસ્તકીમ ઉપર હોય તો આપણને પેટા રસ્તામાં લઈ જાય, કેડીમાં લઈ જાય. પોસિબલ આપણે જે છે જંગલમાં પણ પહોંચી જઈએ. ઘણી વખત આપણને ખબર ન હોય કે આ રસ્તો ક્યાં છે, ચાલને આપણે મારી મૂકે એ તરફ ગયા એટલે પોસિબલ આપણે ખાડા ખાબોચિયામાં પણ પડીએ અને પ્રોબ્લેમ રસ્તામાં વજૂદમાં પણ આવે. એવા કાંટા હોય કે આપણો પટ્ટો પણ ફાટી જાય. એવા રસ્તા હોય કે જે આપણને જંગલ સુધી પહોંચાડી દે. ઘણા એવા રસ્તા છે. તો આ બધા સોબોલ કોના છે? આ બધા પેટા રસ્તા કોના છે? શૈતાને બનાવેલા છે. તો ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ઇન્ના હાઝા સિરાતી મુસ્તકીમા, કે આ મારો રસ્તો સીધો રસ્તો છે. કયો રસ્તો? ગુદરોનો રસ્તો. કયો રસ્તો? અહલે બેત અલૈહિસ્સલામનો રસ્તો. એ રસ્તો સીધો છે. અગર જો એના ઉપર ચાલ્યા તો એ આપણને ક્યાં પહોંચાડશે? જન્નત સુધી પહોંચાડી દેશે. ખુદાવંદ આલમ કહે છે આ રસ્તા ઉપર ચાલ્યો, ફદખુલી ફી જન્નતી, તમારી જન્નતમાં દાખલ થઈ જા. પછી ખુદાવંદ આલમ આજ આયત નંબર સૂરે ઇનઆમ 7:53, આજે આ આયત ઉપર જ બહેસ કરવાની છે. 7:53 માં ખુદાવંદ આલમ આગળ ફરમાવે છે, હવે આ સિરાતે મુસ્તકીમ મેં તમને દેખાડી દીધો, ફત્તબિઉ, તો હવે તમે એની ઇત્તિબા કરો, એની પૈરવી કરો, એનું અનુકરણ કરો. વલા તત્તબિઉ સુબુલ, હવે બીજા પેટા રસ્તા છે જે શૈતાનના બનાવેલા છે એની પૈરવી ના કરજો. તમે સિરાતે મુસ્તકીમમાં છો, તમને એમ થાય કે હું આરામ મેળવી લઉં, તમને એમ થાય કે હું જલ્દી આગળ વધી જાઉં તો હું પેટા રસ્તો લઉં કે શોર્ટકટમાં હું તના પહોંચી જાઉં. પોસિબલ નથી. તમારે તના જલ્દી પહોંચવું છે. આ સિરાતે મુસ્તકીમ ગુદરોનો રસ્તો લો. બીજો જંગલનો રસ્તો લેશો, અંધારું હશે, રાત પડી જશે, તમે પરેશાન થઈ જશો, ભટકી જશો, પરેશાન થઈ જશો. કયા રસ્તાની ઇત્તબા કરો? કયા રસ્તાની પૈરવી કરો? સિરાતે મુસ્તકીમની, એટલે કે અહલે બેત અલૈહિસ્સલામના રસ્તાની પૈરવી કરો. બીજા આડાવડા રસ્તે ના જાઓ. તમને એમ થાય કે હું પૈસા વાળો થઈ જાઉં એટલે ઇજ્જત મળી જશે. નહીં, ઇજ્જત જોવે છે સિરાતે મુસ્તકીમમાં મળશે. કેવી રીતે? તમે અલ્લાહની પૈરવી કરો, ખુદા તમને ઇજ્જત આપશે. તમારે પૈસા વાળું થવું છે. કેવી રીતે? વ્યાજનો ધંધો કરો, પૈસા વાળું થવું. નહીં, સિરાતે મુસ્તકીમ ઉપર ભાગી લો, સદકો આપો, ઝકાત આપો, ખુમ્સ આપો, ખુદાવંદ આલમ તમારા માલમાં 10 ગણો વધારો કરશે, તમે પૈસા વાળા થઈ જશો. બીજો શોર્ટકટ તમે લેવા ના જાઓ. તમને એમ થાય છે કે મારી લોકોમાં બહુ વધારે પ્રેસ્ટીજ થઈ જાય, હું વધારે ઇલ્મ હાસિલ કરવા વાળો થઈ જાઉં. ઇલ્મ સારી વસ્તુ છે, પરંતુ ક્યાંથી? સિરાતે મુસ્તકીમ. ઓલા ખાચામાંથી આપણે લીધું તો શું થશે? અમલ નહીં હોય. સિરાતે મુસ્તકીમમાં ઇલ્મ હશે, અમલ નહીં.
રસાય. બીજા રસ્તા લીધા અમલ નહીં હોય, ફક્ત ઇલ્મ છે. એટલે શું થશે? અમેરિક ન્યુક્લિયર પાવર બનાવે અને હિરોશીમા અને નાગાર્જુનને તબાહો બરબાદ કરી નાખે. શું કામ? ઇલ્મ લીધું, પરંતુ ક્યાંથી? સિરાતે મુસ્તકીમથી નહીં, બલકે ખાંચાથી લીધું. ખાંચાથી લીધું, ઇલ્મ આવ્યું, અમલ ના આવ્યું, એટલે આખા ગામને બરબાદ કરી નાખ્યા. બરાબર છે? શું કામ? સિરાતે મુસ્તકીમથી જે ભટકીને બીજો શોર્ટકટ લેવા જાય, ટૂંકો રસ્તો લેવા જાય, બરબાદ થઈ જાય છે. ખુદાવંદી આલમ ચોખ્ખી મનાઈ કરે છે, વલા તત્તબિઉસ સુબુલ, તમે બીજા રસ્તાઓનું અનુકરણ ના કરો. ફતફરક બિકુમ અન સબીલિહી, અગર જો બીજા આડા રસ્તાની તમે પેરવી કરશો તો શું થશે? તમે ભટકી જશો. ખુદાવંદી આલમ કહે છે તમે ભટકી જશો સિરાતે મુસ્તકીમથી. ذالکમ વસાકુમ બિહી લઅલ્લકુમ તત્તકુન, આ વસ્તુની ખુદાવંદી આલમ તમને વસિયત કરે છે, શાયદ તમે એનાથી પરહેઝગાર બની શકો. ક્યારે પરહેઝગાર બની શકશો? સિરાતે મુસ્તકીમની પેરવીથી. ઓલા ખાંચાની આપણે પેરવી કરશું તો પછી મુત્તકી અને પરહેઝગાર નહીં બની શકશું. આપણે ભલે પ્રેસિડેન્ટ અમેરિકને બહુ સારો લેખતા હોય, પરંતુ પરહેઝગાર નથી. પરહેઝગારી ક્યાંથી મળશે આપણને? અહીંયાથી, સિરાતે મુસ્તકીમથી. આપણે ભલે સરકોસીને બહુ મહાન લેખતા હોય કે આ બહુ મોટો પૈસા વાળો છે, પરંતુ પરહેઝગાર છે નથી. ઇન્સાન માટે સૌથી સારામાં સારી વસ્તુ શું છે? પરહેઝગારી. ખુદાવંદી આલમ કહે છે કે અગર સિરાતે મુસ્તકીમ ઉપર યા પરહેઝગારી તમને નસીબ થશે. પરંતુ હવે સિરાતે મુસ્તકીમ બાબતે ઘણી વાતો છે. એક કુરાનની આયત આપણે ઉપર પડતા હતા, સૂરે ઇનઆમની યાદ હોય તો આપણે 10 વસ્તુ એમાં બયાન કરી હતી કે એ 10 વસ્તુની વાત કરીને પછી ખુદાવંદી આલમ આ સૂરે ઇનઆમની 753મી આયત બયાન કરે છે. એટલે કે આ સિરાતે મુસ્તકીમની વાત જે શરૂ થઈ સૂરે ઇનઆમની આયત નંબર 753 થી શરૂ થાય છે, જેમાં ખુદાવંદી આલમ 10 વસ્તુ બયાન કરે છે. આ 10 વસ્તુ અગર જો તમે કરો તો એ સીધો રસ્તો છે. હવે ચાહે 10 વસ્તુ હોય, ચાહે અહેલે બેઈતના હુકમ હોય, બધી વાત કેવી છે? એક જ છે કે અહેલે બેઈત અલૈહિસ્સલામ પણ સિરાતે મુસ્તકીમ, અને આ 10 વસ્તુ જે હમણાં બયાન કરવા જાઉં છું એ પણ સિરાતે મુસ્તકીમ. અગર જો સાંભળવાની તાકાત છે અને અમલ કરવાનો હોસલો છે તો આપણે આ વાત ઉપર આગળ વધીએ. પરંતુ તમારી જરૂર પડશે મને એક સલવાતથી. હવે ખુદાવંદી આલમ બયાન કરે છે, એ 10 વસ્તુને બયાન કરે છે કે જેને ખુદાવંદી આલમ સિરાતે મુસ્તકીમ કહે છે. અહેલે બેઈત પણ બહુ સીધો રસ્તો છે અને આ પણ સિરાતે મુસ્તકીમ છે. એટલા માટે તો રસૂલે ખુદા કહે છે ઇન્ની તારિકુન ફીકુમ અસ-સકલૈન, કે હું તમારા વચ્ચે 2 વસ્તુ છોડીને જાઉં છું, કુરાન, અહેલે બેઈત. આ 2 વસ્તુ જે છે એકબીજાથી જુદી નહીં થાય. હવે આપણે આ 10 વસ્તુને લઈએ કે જે કુરાન છે, અથવા તો આપણે અહેલે બેઈતના હુકમને લઈએ કે જે સિરાતે મુસ્તકીમ છે. આ બંને જે છે એકબીજાથી જુદા નથી. અહેલે બેઈતમાં પણ આ 10 વસ્તુ 2 તરીકે ઓલા આપણને જોવા મળશે. અને આ વસ્તુ તરફ નજર કરીએ તો એમાં અહેલે બેઈતનો રંગ બહુ બહેતરીન રંગ જોવા મળશે. હવે એ 10 સિફત શું છે જલ્દી બયાન કરો અને આવતી બહેસમાં આગળ આપણે વાત કરીશું. પહેલો ખુદાવંદી આલમ પહેલી વાત કરે છે અલ્લા તુશરિકુ બિહી શૈઆ. સિરાતે મુસ્તકીમ શું છે? તો કે ખુદાની બારગાહમાં કોઈને શરીક ના બનાવો. નાનકડી એવી વસ્તુથી મોટી વસ્તુ હોય, ચાહે સ્ટેચ્યુ હોય, ખુદાની બારગાહમાં શરીક ના બનાવો. ચાહે દોલત હોય, ખુદાની બારગાહમાં શરીક ના બનાવો. ચાહે તમારી પર્સનાલિટી હોય, તમે અલ્લાહની બારગાહમાં શરીક ના બનાવો. ચાહે તમારી જેસબી હોય, તમે અલ્લાહની બારગાહમાં એને શરીક ના બનાવો. ચાહે તમારી પાસે ઇજ્જત હોય, ઇજ્જતને તમે અલ્લાહની બારગાહમાં શરીક ના બનાવો. આ બધી વસ્તુની દેતાઈનો ટાઈમ નથી, નહીંતર એક વસ્તુ પર વાત કરવા માટે તૈયાર છું. એમાં અશરો ખપી જાય કે આપણે કઈ કઈ વસ્તુ અલ્લાહની બારગાહમાં શિર્ક કરીએ છીએ. ભલે આપણે અલ્લાહને કહીએ છીએ અલ્લાહ મારો એક છે, વાહિદ છે, પરંતુ અમલમાં ઘણી વસ્તુ શિર્કે ખફી આવી જાય છે. ખુદાવંદી આલમ મનાઈ કરે છે. સિરાતે મુસ્તકીમમાં રહેવું છે તો તમારે લા તુશરિકુ બિહી શૈઆ, કે તમે કોઈ વસ્તુને અલ્લાહની બારગાહમાં શરીક ના કરો. બીજી વસ્તુ વબિલ વાલિદૈનિ ઇહસાના, તમે તમારા મા બાપની સાથે
અહેસાન કરો. આની ઉપર ઘણી વાતો સાંભળી ચૂક્યા. હવે અહીંયા એક બહુ સરસ મજાની વાત છે. વબિલ, બે જે છે એ બહુ મહત્વનો છે. પોસિબલ ખુદા કહી શકતો હતો વઇલલ વાલિદૈન ઇહસાના. શું કામ બિલ વાલિદૈન ઇહસાના? એલલ એટલે કે મા બાપનું ધ્યાન રાખો. અગર જો એલા શબ્દ આવી જાય તો આપણે શું કહેશું કે મા બાપનું ધ્યાન રાખો, મા બાપ તરફ અહેસાન કરો. હવે એ તરફ અહેસાન કરવું એટલે શું થયું? આપણે જે છે એક ગુણી ચાવલની મોકલાવી દીધી, એ પણ અહેસાન થઈ ગયો. આપણે ફોનથી હાલો કેમ છો, સારું છે, તબિયત કેમ છે, કઈ વાંધો નથી ને, હા પ્રોબ્લેમ હોય તો દવા મોકલાવી દો, આ થઈ ગયો અહેસાન. પરંતુ ના, ખુદા એ નથી કહેતો, બલકે કહે છે વબિલ વાલિદૈન ઇહસાના, કે તમે સાથે રહ્યો અને અહેસાન કરો. હવે તમારે ખબર પૂછવી છે, ફોનથી ના બતાવો, બલકે ખુદ જાઓ. તમારે ચાવલની ગુણી મોકલાવી છે, મોકલાવી ના દો, બલકે ખુદ જાઓ, ખુદ જમાડો, ખુદ એની પહેરવી કરો, ખુદ એની ખ્વાહિશાતને પૂરી કરો. પોતાને કરવાનું છે, એમ નહીં કે હું માણસ સાથે કરાવી નાખું. આ બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કુરાને કરીમની લતાફત છે કે એક એક શબ્દ જે કુરાને વાપર્યો છે બહુ સમજી વિચારીને વાપર્યો છે કે શું કરવાનું છે આપણે. વબિલ વાલિદૈન ઇહસાના, તમે ખુદ કરો. હવે કોઈ માણસ પાસે પૈસો છે, મારો બાપ ગુજરી ગયો છે, શું કરું? ચાલો નમાઝ પઢાવી નાખો, રોજા રાખી લો. નહીં, અહેસાનમાં અગર વબિલ વાલિદૈન ઇહસાન છે તો ખુદ કરો, ખુદ કરો. ખુદ કરશો, મા બાપને વધારે ફાયદો થશે. અહેસાન છે. અહેસાન કેવો ગણાશે? તો વબિલ વાલિદૈન ઇહસાન. અગર નથી કરી શકતા તો પછી બીજો સ્ટેપ, પરંતુ પહેલો સ્ટેપ એ છે કે તમે ખુદ કરો. ત્રીજી વસ્તુ, વલા તક્તુલુ ઔલાદકુમ મિન ખશ્યતિન મિન ઇમલાક. વલા તક્તુલુ ઔલાદકુમ મિન ઇમલાક, કે તમે તમારી ઔલાદને કતલ ના કરી નાખો. જૂના જમાનામાં ગુરબતના ડરથી બચ્ચાઓને કતલ કરી નાખતા, એ ના કરો. આપણે આના ઉપર વાત કરી ચૂક્યા. ચોથી વસ્તુ, વલા તકરબુલ ફવાહિશ, તમે ફહેશા, ઝિના, ગુમરાહી, સેક્સ, એ બધી વસ્તુથી નજદીક પણ ના થાવ. અગર જાયઝ છે વાંધો નથી, ઘરવાળી સાથે નજદીકી કરીએ છીએ, સોબત કરે છે, વાંધો નહીં. પરંતુ ફાહિશા, ઝિના જે છે, અથવા તો નામહેરમ ઉપર નજર રાખી, તમે નજદીક પણ ના થાવ એ રસ્તા. કેવી રીતે? હવે ત્યાં જે છે ફાહિશા છે, તો આપણે ત્યાંથી દૂર રહીએ, ત્યાંથી આવવા જવાનું પણ ના રાખીએ કે કોઈ વખત બંધ થઈ જાય ને આપણે ફાહિશામાં મુબતલા થઈ જાય. ખુદાવંદ આલમ મનાઈ કરે છે, સિરાતે મુસ્તકીમ ઉપર રહેવું છે તો ફહેશાની નજદીક પણ ના થાવ. પાંચમી વસ્તુ, વલા તક્તુલુન નફ્સ, કે તમે કોઈ માણસને કત્લ પણ ના કરો. હવે ખુદાવંદ આલમ કહે છે કોઈ માણસને કત્લ ના કરો. હવે આપણને અધિકાર નથી કે આપણે કોઈનું ખૂન કરીએ, પરંતુ ખૂન કરવાથી પણ બહુ મોટો ગુનાહ જે છે શું છે? ઇન્સાનના દિલને તોડવું, મોમિનના દિલને તોડવું. મોમિનને કત્લ પણ ના કરો અને એના દિલને પણ ના તોડો. બની શકે એટલી કોશિશ કરીએ. પછી ખુદાવંદ આલમ આગળ ફરમાવે છે પાંચમી વસ્તુ, વલા તકરબુ માલ અલ યતીમ, કે તમે યતીમોના માલથી નજદીક ના થાઓ. એમ નહીં કે તમે માલને વાપરીને ખાઈ જાઓ, બલકે ના, એનો માલ છે, તમે એની નજદીક પણ ના થાવ, ખોટી નજર પણ ના નાખો. યતીમના માલ ઉપર જે ઇન્સાન ખોટી નજર નાખે છે અથવા માલ ખાય છે, ખુદાવંદ આલમ બહુ એને શદીદ અઝાબમાં મુબતલા કરે છે. પછી જ્યારે આ પાંચ વસ્તુ બયાન કરી લે છે, ખુદાવંદ આલમ કહે છે કે આ વસ્તુ અંજામ આપો, લઅલ્લકુમ તાકિલુન, આ વસ્તુ તમારા માટે સારી છે અગર જો વિચાર કરો. એના ઉપર વિચાર કરો તો બહુ બહેતરીન વસ્તુ છે. પછી ખુદાવંદ આલમ છઠ્ઠી વસ્તુ બયાન કરે છે. સાતમી વસ્તુ જો કે વઅવફુલ કૈલ વલ મીઝાન બિલ કિસ્ત, તમે તમારા બાલાન્સને, તમારા ત્રાજવાને ઇન્સાફથી જો. એમ નહીં કે તમારી પાસે કોઈ માણસ કિલો લેવા આવ્યું છે, 1 કિલો કઈ વસ્તુ લેવા આવ્યું છે ને તમે 900 ગ્રામ પકડાવી દો. ના, તમે સરખું વજન કરો. એક માણસ જે છે એ ખાંડનો વેપારી હતો. હવે એમને માની લે કે કોઈ ખાંડ વેચતો હોય તો હું એને કહું છું ના, એવું નથી. કોણ વેચે છે ખાંડ? તમે વેચો છો? કોણ વેચે છે? બરાબર છે. શેરા મામી, જેને કહે શું કહેવાય? ખાંડ. શુક્ર. એક માણસ જે છે શુક્રનો વેપારી. હવે એક औरत ગામડેથી એના પાસે શેરા મામી લેવા આવી, ખાંડ લેવા આવી. તો એ માણસે 1 કિલો ખાંડનું પડીકું બાંધી દીધું. પછી એ ભાઈ કે તમે ક્યાં ગામથી આવો છો? તો કે હું ફલાણા ગામડાથી આવું છું.
તો કે ત્યાંનું દેશી ઘી બહુ સારું હોય છે. તો કે હા, હું બનાવું છું. તો કે આવતીકાલે આવ ત્યારે મારા માટે લેતી આવજો ને 1 કિલો. તો કે ઠીક છે, લેતી આવે છે. લઈ આવે છે, બીજે દિવસે ઘી લઈ આવે છે, રાખે છે ત્રાજવા ઉપર. તો ઓલો કહે છે કે આ તો 900 ગ્રામ છે, મેં તો તને કિલોની વાત કરી છે. તો કે ભાઈ પત્રો, મારા પાસે ક્યાં ઓલા તોલા હોય? તોલાને શું કહેવાય? પથ્થર. શું કહેવાય? તોલા મારા પાસે ક્યાં હોય ગામડામાં? તમારા પાસેથી કિલો ખાંડ લઈ ગઈ હતી તો ઈ જ મૂકી દીધું તો મેં, અને એની સામે બરાબર જોખીને લઈ આવી છું. હવે તમારી ખાંડ ઉપર મને સવાલ આવે છે કે તમે કેટલી ખાંડ આપી હતી? આપણે મકર કરશું, મકર આપણી તરફ પાછો ફરશે. વિચાર કરી લઈએ. ખુદાવંદી આલમ ચોખ્ખી મનાઈ કરે છે, સિરાતે મુસ્તકીમ ઉપર રહેવું છે. નોટ એલાવ નથી તમને કે તમે મિઝાનમાં ઓછું જોખો, બાલાન્સમાં ઓછું જોખો. ખુદાવંદી આલમ કહે ઇન્સાફ કરો. આગળ વાત કરીએ 8મી વસ્તુ, વઇઝા કુલતુમ ફાઅદિલુ. સિરાતે મુસ્તકીમમાં 8મી વસ્તુ શું છે? કે જ્યારે તમે કઈ વાત કરો તો ઇન્સાફથી વાત કરો. એમ નહીં, ખુદાવંદી આલમ કહે છે કે જ્યારે તમે બોલો તો અદાલત સાથે બોલો. એમ નહીં કે જે મનમાં આવે બોલી નાખો. ના, તમે તમારા શબ્દોને પણ જોખીને આપો. કેવા શબ્દો તમે બોલો? એવા શબ્દો તમે બોલો જેવા સાંભળવા તમે પસંદ કરો છો. એમ નહીં કે જે મનમાં આવ્યું, ચાલે ઓલો ગરીબ છે ને જે બોલ નાખી ચાલ્યું જશે. ના, એમ ના. જે અમીર માણસ સાથે બોલો એ જ ગરીબ માણસ સાથે બોલો. જે તમે તમારા માટે પસંદ કરો છો એ જ તમે તમારા મોમિનભાઈ માટે પસંદ કરો. તો બોલવામાં પણ ધ્યાન રાખો. ખુદાવંદી આલમ ફરમાવે છે વ બિઅહદિલ્લાહી અવફુ, અને અલ્લાહની સાથે વફા કરો. તમે જે પણ કઈ વાયદા કર્યા છે અલ્લાહની બારગાહમાં એ વાયદાને વફા કરો. સૌથી મોટો વાયદો શું છે? આપણો અલ્લાહની બારગાહમાં અહલે બૈત અલૈહિસ્સલામ સાથે મોહબ્બત રાખશો, મવદ્દત રાખશો. તો એ વાયદાને આપણે સરખી રીતે નિભાવીએ. આપણો વાયદો છે કે આપણે નમાઝ પઢશું તો આપણે નમાઝ પઢીએ. સિરાતે મુસ્તકીમ. આપણો વાયદો છે કે આપણે રોઝા રાખીએ. જરૂરી છે કે આપણે વફા કરીએ એ વાયદાને. આપણે અલ્લાહ સાથે વાયદો છે કે ખુદાયા હું જિંદગીમાં એક વખત અગર મુસ્તતી હશ તો હું હજ બચાવી લાવીશ. એ વાયદો છે, અંજામ આપીએ. આ બધા વાયદાને આપણે અંજામ આપીએ. અને પછી ખુદાવંદી આલમ છેલ્લી વસ્તુ 10મી વસ્તુ બયાન કરે છે, વલા તત્તબિઉ, અને વલા તત્તબિઉ સુબુલ, કે જે હમણાં આપણે વાત કરી 151મી સૂરે અનઆમની આયત, કે તમે શૈતાનના રસ્તાની પૈરવી ના કરો. અગર જો એની રસ્તાની પૈરવી કરશો તો પછી આ સિરાતે મુસ્તકીમથી ફેંકાઈ જશો. માટે જરૂરી છે આ 10 વસ્તુને અગર કોઈને જોતી હોય, સૂરે અનઆમ આયત નંબર 752 થી 753 3 આયત છે જેમાં ખુદાવંદી આલમે સિરાતે મુસ્તકીમ બયાન કર્યો છે અને એમાં 10 વસ્તુ બયાન કરી છે. આપણે આ 10 વસ્તુને આપણી જિંદગીમાં ઉતારવાની કોશિશ કરીએ અને પછી જ્યારે નમાઝ પઢીએ ત્યારે કહીએ અહદિનસ સિરાતલ મુસ્તકીમ. એ વસ્તુ અંજામ આપીએ છીએ. હવે ખુદાયા હું 10 વસ્તુ અંજામ આપું છું તો મને હવે એના ઉપર બાકી રાખ. પરંતુ અંજામ ના આપતા હોય તો દુઆમાં જરાક ફેરફાર કરીએ છું કે ખુદાયા તું મને એ રસ્તાની હિદાયત કર, ગીદ કર એ બાબતે. ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ કે આપણે આ બધી વસ્તુને અંજામ આપતા હશું અને ખુદાવંદી આલમ આપણને આ રસ્તા ઉપર બાકી રાખે. ખુદાયા બિહક મોહમ્મદ વ આલી મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. ખુદાયા મારી ઇબાદતોને કબૂલ ફરમા. ખુદાયા મારી મુશ્કિલાતને આસાન ફરમા. ખુદાયા મારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદાયા ઇમામ ઝમાન અલૈહિ સલામના ઝહૂરમાં જલ્દ જલ્દ તાજીલ ફરમા અને અમોના અંસારમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉ.